શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ. માણસ ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવ માણસને ગમે છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ પણ ઉત્સવનો મહિમા ખૂબ લખ્યો છે અને આ ઉત્સવોને ભગવાન સાથે જોડી દીધા છે. પવિત્ર ચાતુર્માસની અંદર ઘણા બધા ઉત્સવો આવે છે, જેમાં ભક્તિએ કરીને ભગવાનને વિશેષ રીઝવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન પણ એની ભક્તિને વશ થઈ એના ઉપર પ્રસન્ન થાય છે. ઉત્સવનો હેતુ બતાવતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ 3 અને ગઢડા મધ્ય 35 કહે છે કે અમારા લીલા ચરિત્રો સંભાળી રાખવા, કહેવા, સાંભળવા અને એની સ્મૃતિ જો અંતકાળે થઈ આવે તો જીવનું અતિ રૂડું થાય છે અને ભગવાનના ધામને પામે છે. પવિત્ર ચાતુર્માસમાં વિવિધ ઉત્સવો આવે છે, જેમ કે રથયાત્રા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગુરુ પૂનમ, અન્નકૂટ, દિવાળી એવા વગેરે ઉત્સવો આવે છે. એમાંનો એક ઉત્સવ એટલે હિંડોળા પર્વ. અત્યારે આપણે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી 1 મહિના સુધી ભગવાનને હિંડોળે ઝુલાવાનો લાભ લઈએ છીએ, દિવ્ય ઉત્સવ ઉજવીએ છીએ. પરંતુ જ્યારે ભગવાન પ્રગટ હોય ત્યારે ભક્તિમાં તિથિ નથી જોવાતી. અતિથિ એવા ભગવાન જ્યારે પધારે ત્યારે એ ભક્ત એના ભાવ પ્રમાણે ભગવાનની ભક્તિ અદા કરે છે અને એ જ સાચી રીત છે. માટે ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે, જેમાં ભગવાન ભક્તના સંકલ્પો પૂરા કરે છે. બીજું, ભગવાનને રાજી કરવાના વિચારથી જ્યારે આવા ઉત્સવ થાય ત્યારે તેમાં પોતાની આવડત છે એ ભક્તિમાં રૂપાંતર થાય છે. અને ત્રીજું, ઉત્સવો દ્વારા ભગવાન પ્રત્યે પ્રીતિ વધે છે, ભક્તિ વધે છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત ડાંગરામાં પધાર્યા. ડાંગરાની અંદર ખીમા પટેલ નામના ભક્ત, એમને ઘણા વખતથી એવો મનમાં સંકલ્પ હતો કે ભગવાન મારે ત્યાં પધારે તો મારે એમને હિંડોળે ઝુલાવા છે. એમના ફળિયાની અંદર એક બહુ મોટું પીપળાનું વૃક્ષ હતું. એ વૃક્ષ ઉપર એમણે હિંડોળો બનાવ્યો અને જ્યારે શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા ત્યારે એમણે વાત નહોતી કરી, પરંતુ મહારાજ એમના ઘરે આવ્યા, ઘેલ નદીમાં સ્નાન કરવા માટે પધાર્યા અને સ્નાન કરીને જેવા પધારે છે એ વખતે શ્રીજી મહારાજ સીધા જ એ પીપળના વૃક્ષ ઉપર જે હિંડોળો બાંધ્યો હતો એ હિંડોળા ઉપર બેસી ગયા અને ઝૂલવા માંડ્યા. અને ઝૂલતા ઝૂલતા મહારાજે કીધું કે ખીમા ભગત, બહુ સરસ હિંડોળો બાંધ્યો છે. અમને ઘણા વખતથી હિંડોળે ઝૂલવાનો સંકલ્પ હતો, તમે સંકલ્પ પૂરો કર્યો. ત્યારે ગદગદ થતા એ ભક્ત કહે કે મહારાજ, આપને તો એવા શું સંકલ્પ હોય? ત્યારે શ્રીજી મહારાજ કે કેમ ના હોય? મહારાજ કહે છે કે અમે પણ અમારા ભક્તના મનોરથો પૂરા કરવા માટે જ અહીંયા આવ્યા છે અને અમારો જન્મ એ માટે જ છે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે આ હિંડોળા પર્વમાં ઘણા બધા ભક્તોને ઘણા બધા ઉત્સવોમાં અને ઘણા બધા ગામોમાં આ રીતે લાભ આપ્યો છે. શ્રીજી મહારાજ સુરત, અમદાવાદ, મચ્છિયાવ, માનકુવા, ગઢડા, વડતાલ વગેરે આદિક જગ્યાએ લાભ આપેલો છે. રંગોત્સવ હોય, ફૂલદોલ હોય, વસંત પંચમી હોય, જન્માષ્ટમી હોય, એ આદિક ઉત્સવોની અંદર પણ હિંડોળે બિરાજી અને ભક્તોને લાડ લડાવવાનો ઉત્સાહ એમણે પૂરો કર્યો છે. એનો એક સાક્ષી છે હિંડોળો. સદગુરુ આધારાનંદ સ્વામી એ આ સુખની લીલાઓની સ્મૃતિ કરતા કહે છે કે 4 ઘડી દિવસ રહેતા રામદાસજી શ્રીહરિને હિંડોળે બેસવા માટે કહ્યું. મહારાજ પણ એ પોતે પધાર્યા. ઉત્તર મુખે મહારાજ બિરાજમાન થયા. જય જયકાર થયો અને શ્રીહરિ હિંડોળે બેઠા. સંતોને પૂજા કરવા માટે આજ્ઞા કરી. પૂજા માટે પધાર્યા અને એ સમયે સંતો પૂજા કરતા જાય અને એક એક સાકરનો ગાંગડો શ્રીજી મહારાજના મુખમાં મૂકતા જાય અને મહારાજે દરેક પરમહંસોને એ સાકરનો ગાંગડો જેમ્યા. કેટલી બધી સાકર જેમ્યા એવું ઐશ્વર્ય એમણે એ વખતે ત્યાં બતાવ્યું. એકવાર વડતાલની અંદર ધના તળાવ છે, એમાં સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરી અને શ્રીજી મહારાજ બહાર નીકળ્યા. તળાવની ઈશાન ખૂણે હિંડોળો બાંધ્યો હતો. મહારાજ સીધા ત્યાં પધાર્યા, પરંતુ બન્યું કે હિંડોળો બહુ નાનો હતો. એટલે પછી મહારાજ એકદમ નાનું સ્વરૂપ ધારણ કરી અને હિંડોળાની અંદર બિરાજમાન થયા. ઐશ્વર્યના દર્શન બધાને કરાવ્યા અને એ વર્ણવતા હરિલીલામૃતની અંદર લખ્યું છે, આંબે હિંડોળો બાંધ્યો તે ઠામ, ઝૂલ્યા ત્યાં બેસી સુંદર શ્યામ. હતો હિંડોળો નાનો હે ભૂપ, નાથે ત્યાં ધર્યું નાનું સ્વરૂપ. જોઈ જન થયા વિસ્મિત થાય, જાણ્યો હરિનો મહિમાય. એમ આ ભગવાન અણોર અણિયાન સ્મૃતિ કરાવી
એમ શ્રીજી મહારાજ ક્યારેક મહત્વ મહયાનની પણ સ્મૃતિ કરાવતા. એકવાર શ્રીજી મહારાજ બામરોલી પધાર્યા. બામરોલી ગામની અંદર તખા પગી. એમને મનમાં હતું કે મહારાજ પધારે તો હિંડોળે બેસાડું. રાયણના વૃક્ષ નીચે હિંડોળો બાંધી રાખ્યો. મહારાજને બિરાજમાન કર્યા અને ખૂબ ઝુલાયા. અને જયારે આમ ઝુલાવતા તે વખતે આમ જેવો હિંચકો નાખ્યો અને એ જ સમયે મહારાજ આમ અદ્રશ્ય થઈ ગયા. બધાને એમ થયું કે મહારાજ ક્યાં ગયા? એક વૈરાટ બ્રહ્માનું પૂજન સ્વીકારવા તો નથી ગયા, દેવોને દર્શન આપવા તો નથી ગયા. થોડી વારમાં મહારાજ ફરી દૃશ્યમાન થયા. એમ મહારાજ આવી રીતે એક લીલા કરી અને સૌને દર્શન આપ્યા. એવી રીતે હિંડોળાનો લાભ મહારાજ આપતા. શ્રીજી મહારાજને રાજી કરવાના ભાવથી જ્યારે આવા ઉત્સવ થાય કે હિંડોળાની સેવા થાય ત્યારે પોતાની કળા આવડત એ ભક્તિમાં રૂપાંતર થાય છે. કવિ નાનાલાલ પોતે પોતાના શબ્દોમાં કહે છે કે શ્રી હરિએ ઉત્સવ સમયા દ્વારા પ્રજાને ભાવ હિંડોળે ઝુલાવી. સમયાના માધ્યમ દ્વારા શ્રી હરિએ ગુજરાતી પ્રજાનું સુંદર સંસ્કારી ઘડતર કર્યું. એમ જ્યારે ભગવાન સ્વામિનારાયણે ભરતાલમાં સંપ્રદાયનો ખૂબ જ ભવ્ય અને દિવ્ય ફુલ્લર ઉત્સવ કર્યો એ વખતે નિષ્કુળાનંદ સ્વામી એમની કળા, એમની આવડત, એમનું કૌશલ્ય એમણે ભક્તિમાં રૂપાંતર કર્યું અને એકદમ પ્રેમથી, દિવ્ય ભાવથી એને એક સરસ મજાનો દિવ્ય હિંડોળો બનાવ્યો. 12 બારણાનો આ હિંડોળો એ બનાવી અને મહારાજને એમાં પધારવા વિનંતી કરી. જેવા મહારાજ ત્યાં આવ્યા, મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરી. હિંડોળામાં મહારાજ બિરાજમાન થયા અને એ જ વખતે મુક્તાનંદ સ્વામીએ એમને કપાળમાં ચાંદલો કર્યો. કપાળમાં ચંદનની અર્ચા કરી. ગાલ અને હડપચી ઉપર પણ ચાંદલા કર્યા અને મુક્તાનંદ સ્વામીએ એવું સુખ લીધું અને ત્યાર પછી હિંડોળો ઝુલાવે છે. હિંડોળો આમથી આમ પણ ઝૂલે છે અને આમ ફરતો પણ ઝૂલે છે. ગોળ ગોળ પણ ફરે છે અને આમ સાથે પણ ફરે છે. આવા ઝૂલાના દર્શન જ્યારે થયા ત્યારે બધા ખૂબ રાજી થયા અને પ્રેમાનંદ સ્વામી એ વખતે ત્યાં બિરાજમાન હતા. એમણે આ દર્શન કર્યા અને એમણે કીર્તન ઉપાડ્યું. વડતાલ ગામ ફૂલવાડી રે આંબાની ડાળ, બાંધ્યો આંબલિયાની ડાળ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, હળવે તે હિંચકો નાખતા રે હિંડોળો આંબાની ડાળ, રેશમ દોરી હાથ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. એમ આ શ્રીજી મહારાજે હવે એક દિવ્ય લાભ પરમહંસોને હરિભક્તોને આપ્યો. એવી જ રીતે ગુરુ હરિપ્રમુખ સાંઈ મહારાજ 1997માં વિદ્યાનગરમાં આ ફૂલદોલનો ઉત્સવ કર્યો અને એમણે એ વખતે મહારાજની સ્મૃતિમાં 12 નો હિંડોળો બનાવડાવ્યો અને એ વખતે એમાં શ્રીજી મહારાજને ઝુલાવ્યા. પોતે પણ એ ઉત્સવની અંદર બાજુમાં એક હિંડોળા ઉપર બિરાજમાન થયા અને એક દિવ્ય દર્શનનો લાભ આપણને આપ્યો. બીજા દિવસે એ જ 12 નો હિંડોળો ત્યાં એપીસીમાં મૂકવામાં આવ્યો. પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં બિરાજમાન થયા અને સ્વામીને ત્યાં વિનંતી કરી કે સ્વામી આ હિંડોળામાં બિરાજો. બાપા ત્યાં એમાં બેઠા અને બધાને એક દિવ્ય સુખ દર્શનની સ્મૃતિ આપી. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની કલા, કૌશલ્ય ભક્તિમાં રૂપાંતર કરી અને મહારાજને રાજી કર્યા, એવી જ રીતે 1961 થી 1971 સુધી પરમ પૂજ્ય મહંસાઈ મહારાજ યોગીજી મહારાજની આજ્ઞાથી મુંબઈમાં રહેતા હતા અને ત્યાં દર વર્ષે આ હિંડોળા પર્વ આવે ત્યારે મહંસાઈ મહારાજ હિંડોળા બનાવે અને હિંડોળાની અંદર તેમની કળા અને પરફેક્શનના દર્શન થતા. અને સૂકા મેવાનો હિંડોળો બનાવે તો એક સરખા કાજુ, એક સરખી બદામ, એક સરખા લવિંગ એ રાખી અને એનો એક અદ્ભુત સરસ મજાનો હિંડોળો બનાવે અને જ્યારે જ્યારે યોગીજી મહારાજ ત્યાં હોય, યોગીજી મહારાજ પણ આ હિંડોળાના દર્શન કરે અને ખૂબ રાજી થઈ અને આ મહંસાઈ મહારાજને આશીર્વાદ આપતા. 2003ની અંદર અમેરિકાથી ઇન્ડિયા ટ્રીપની અંદર કિશોરો ગયા હતા અને ત્યાં ભારતની અંદર વિદ્યાનગરમાં ઇરમાની અંદર શિબિર થઈ 3 દિવસની. એની અંદર આખા અમેરિકાના કિશોરો ગયા હતા. સાનુજેથી પણ 3 કિશોરો, ચિરાગ, શિશિર અને જીગર પણ ગયા હતા. એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં એક લાલ હિંડોળામાં બિરાજમાન થયા હતા અને હિંડોળામાં બેઠા બેઠા ઝૂલતા ઝૂલતા પ્રમુખ સાંઈ મહારાજે ત્યાં કિશોરોને આશીર્વાદ આપતા હતા. અને એ વખતે સ્વામીએ એક સરસ મજાના કીર્તનની સ્મૃતિ આપી. કીર્તન ગાયું, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. એ કીર્તન સ્વામી આમ ગાતા હતા અને સ્વામી આમ ગાતા હતા. એ વખતે સામે એક કિશોરો તો એને આમ કર્યું. સ્વામી કે હું ગાઉં છું ને પેલો આવી રીતે આમ કરે છે. એમ કરીને સ્વામી સ્મૃતિ આપી. ત્યાં પેલો તબલાવાળો બરાબર નતો વગાડતો. સ્વામી કે એને બરાબર આવડતું નથી. ત્યાં વળી માઇકમાં કંઈક પ્રોબ્લેમ થયો તો બાપા કહે છે કે આ માઇકમાં પણ કંઈક પ્રશ્ન થયો. એમ કરીને સ્વામી બોલ્યા. સ્વામી કે ભગવાન વજવા જઈએ ત્યારે બધે વિઘ્નો આવે, કોઈને ગમતું નથી, પણ ભગવાન વિના આપણું કોઈ હિતકારી નથી. એવી સ્મૃતિ અને ઉપદેશ એવા લાલ હિંડોળા ઉપર બેસીને પ્રમુખ સાંઈ મહારાજે આ કિશોરોને આપ્યા હતા. 2017માં હિંડોળા પર્વના સમયમાં જ આ જ સમયે
પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ LA માં બિરાજમાન હતા અને લોસ એન્જલસની અંદર શિખરબદ્ધ મંદિરની અંદર સરસ મજાના હિંડોળા દરરોજ થતા હતા અને હિંડોળામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવી અને મહંત સાંઈ મહારાજ જાતે ઝુલાવી અને દરેકને એક વિશિષ્ટ દર્શન સ્મૃતિ આપી હતી એ આજે આપણને યાદ આવે છે. આમ હિંડોળા પર્વ એટલે કંઈ ફક્ત ડેકોરેશન નહીં પણ ભક્તિ છે. આજે પણ આપણા દરેક મંદિરની અંદર અને દરેક હરિભક્તના ઘરમાં વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન આપણને થાય છે. જેમ કે કઠોળનો હિંડોળો, હીરનો હિંડોળો, અગરબત્તીનો, જરીનો, મીણબત્તીનો, શાકભાજીનો, ફ્રૂટનો, રાખડીનો, ગુલાબનો, વિવિધ પુષ્પોનો, સુકામેવાનો વગેરે આપણને હિંડોળાના દર્શન થાય છે. બાલ બાલિકા હોય તો એ પણ પોતે એકદમ ભગવાનને રાજી કરવાના પ્રયત્નો કરે છે અને ચોકલેટનો હિંડોળો બનાવે, આવી રીતે લેગોનો હિંડોળો બનાવે, રમકડાનો હિંડોળો બનાવે અને એવી રીતે ભક્તિથી રીઝવવાનો પ્રયત્ન કરે છે. વૈષ્ણવોમાં એવી માન્યતા છે કે હિંડોળામાં હિંચકતા હરિને નિરખીએ તો ફરી જન્મ લેવો ન પડે. તેમ હિંડોળે હિંચકતા શ્રીજી મહારાજની, ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય લીલાની સ્મૃતિ પણ કલ્યાણકારી છે. કારણ કે પુરુષોત્તમ બોલે પ્રીતેમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે અમારી દરેક ક્રિયા કલ્યાણકારી છે. એ સ્મૃતિ સાથે હિંડોળા પર્વમાં ઠાકોરજીને ઝુલાવતા ઝુલાવતા જન્મ મરણના ઝુલામાંથી મુક્ત થવા ચાલો આપણે પણ ગાઈએ. ઝુલાવું પ્યારા હિંડોળે, સુંદર ઋતુ સોહામણી, ને આવ્યો શ્રાવણ માસ, વીજળી ચમકા કરે, વાદળ છાયો આકાશ, ઝુલાવું પ્યારા હિંડોળે, ઝુલાવું પ્યારા હિંડોળે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.